આશ્રમ પર આર પાર ગુરુ વિરુદ્ધ શિષ્ય વચ્ચે સર્જાયો વિવાદ। વાત છે વિવાદનો પર્યાય બનેલા અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમના મેનેજર રામભાઈ ગઢવીએ ઋષિ ભારતી બાપુ સામે લગાવ્યો છે સૌથી ગંભીર આરોપ છે કે ઋષિ ભારતી બાપુએ આશ્રમમાં ન કરવાના કામો કર્યા। દાવો છે કે તેમના રૂમમાંથી કેટલીક શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી। એટલું જ નહીં, વિશ્વેશ્વરી ભારતી માતા પર પણ તેઓએ આંગળી ચીંધી। તો ગંભીર આરોપો બાદ ઋષિ ભારતી મેદાનમાં આવ્યા અને તમામ આરોપોને નકાર્યા। કોઈ પણ આશ્રમની અંદર કોઈ સાધુ રહેતા હોય તો એની બધી જ પ્રકારની મર્યાદા હોવી જોઈએ। સાધુ અમુક સાધુ છે તો એ શિવરાવેલા કપડાં પણ નથી પહેરતા। હું સાધુ પરંપરામાં છેલ્લા 10 વર્ષથી શ્રીપંત દશનામ દત્ત જૂના અખાડા પાલીતાણાનો વહીવટ કરતા છું અને મને સાધુઓની હારે જ રહું છું, એટલે મને ઘણી બધી સાધુઓની વિશેની માહિતી છે। પણ આ તો સાધુનું ખાલી નામ જ છે, બાકી તમે રૂમની અંદર જુઓ તો તમને બધાને ખબર પડે કે આ માણસ આશ્રમમાં તો નહીં, આને સાધુ ન રહેવા દેવાય। હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં આવા વ્યક્તિઓને કાયદેસર કપડાં પહેરાવી દેવા જોઈએ। મારી રૂમમાં જ્યારે તમે આવ્યા ત્યારે કોર્ટે કોઈ આદેશ નથી કર્યો, કોઈ વકીલ કે પોલીસની હાજરીમાં આ રૂમો ખોલ્યા નથી, એટલે તમે મારી હાજરીમાં ગમે તે ચીજવસ્તુ મૂકીને ઇલ્ઝામ લગાવી શકો છો। તો બીજી તરફ હરિહરાનંદ બાપુએ પણ ઋષિ ભારતી બાપુ પર મોટો આરોપ લગાવ્યો કે ષિ ભારતીએ આશ્રમમાં ગેરવહીવટ કર્યો છે, ઉપરાંત તેમની અને ટ્રસ્ટી સાથે અભદ્ર વર્તન પણ કર્યું છે। આ મિલકતનો વિવાદ નહીં, વહીવટનો વિવાદ હોવાનું તેમણે કહ્યું અને તેમણે ઉમેર્યું કે ઋષિ ભારતી બાપુને તેઓ શિષ્ય તરીકે બરખાસ્ત કરે છે। તો આક્ષેપ મુદ્દે પણ ઋષિ ભારતી બાપુએ પોતાનો બચાવ કર્યો। મિલકતનો વિવાદ બિલકુલ નથી, વિવાદ માત્ર ને માત્ર વહીવટ ગેરવહીવટ થતો એટલા માટે આ નિર્ણય લેવું પડ્યો। મને અહીંયા આવવા ન દેતા એટલે મારા પગલું ભરી અને મારે જબરદસ્તીથી અહીંયા આવવું પડ્યું। એમ કહી રહ્યા છે કે ઋષિ ભારતી વહીવટ બરાબર નહોતા સંભાળી રહ્યા। તો 2021 થી 2024 સુધી ઓડિટ રિપોર્ટ, આઈટી રિટર્ન એ બધું જ ચેરિટી કમિશનર ઓફિસમાં જમા કરાવેલું છે। એ આપ બધા મીડિયાના માધ્યમ દ્વારા તમે તપાસ કરાવી શકો છો અને આ રિપોર્ટ લઈ શકો છો। અને જે પણ દાતાઓએ દાન આપેલું છે એની પહોંચ પાવતી ફાડેલી છે, એ પણ બધું એવિડન્સ પડ્યું છે। તો તમે કઈ રીતે કહી શકો કે ગેરવહીવટ થઈ રહ્યો છે? તો વિવાદોની હોડ વચ્ચે આશ્રમના ટ્રસ્ટી મુકેશ પટેલે પણ આક્ષેપ કર્યા। ભારતી બાપુના સમયમાં ગૌશાળા અને વૃદ્ધાશ્રમ ચાલતા, જે તેમના નિધન બાદ બંધ કરી દેવાયા અને પીજી તરીકે કમર્શિયલ વપરાશ કરવામાં આવી રહ્યો છે। ઋષિ ભારતી બાપુ ટ્રસ્ટીઓને પણ આશ્રમમાં નહીં જવા દેતા હોવાનો આક્ષેપ મુકેશ પટેલે કર્યો। જો કે આ આક્ષેપ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમને પેઇંગ ગેસ્ટ અને છાત્રાલય વચ્ચેનો ભેદ ખબર નથી, છાત્રાલયમાં શિક્ષણ કાર્ય થતું હતું। વિશ્વંભર ભારતી બાપુના દેહાંત પછી ધીરે ધીરે ગ્રેજ્યુઅલી બધું બંધ કરી દીધું। ગૌશાળા બંધ કરી દીધી, વૃદ્ધાશ્રમ બંધ કરી દીધો, પીજી ચાલુ કરી શક્યા। મારું કહેવાનું તાત્પર્ય એક જ છે કે આ આશ્રમના જે ઉદ્દેશો હતા, જે એના માટે આશ્રમ બન્યો હતો, એ ચલાવવાના બદલે ધીરે ધીરે એમને પોતાને કોમર્શિયલ બેઝ ઉપર એ કામ કરવા મળ્યા, એ બરાબર નથી। દરવાજો બંધ રાખે, કોઈને આવવાનું નહીં એવો આદેશ આપી દીધેલો, એટલે ધીરે ધીરે ગામના લોકો બી આવતા બંધ થયા। જે જાહેર જગ્યા વર્ષોથી વિશ્વંભર બાપુના તપથી જે બનેલી હતી એને ગ્રેજ્યુઅલી ધીરે ધીરે આ અસ્તિત્વ ડાઉન થવા મળ્યું। અરે ભલા માણસ, પેન ગેસ્ટ અને છાત્રાલયનો ડિફરન્સ જેને ખ્યાલ ન હોય એને તમે વહીવટ સોંપો છો। ભારતી બાપુ જ્યારે હાજર હતા ત્યારે 2019માં બધા ટ્રસ્ટીઓની હાજરીમાં ઠરાવ પારિત કરી અને છાત્રાલય ખોલવાની, એનો વહીવટ સંભાળવાની તમામ સત્તા ઋષિ ભારતીને આપવામાં આવે છે। એ ઠરાવ હું કહું છું મીડિયાના માધ્યમથી હરિયાનંદ ભારતીજી પાસે માગજો, એ ઠરાવ બુકમાં પડ્યો છે। એ લોકો આખી ઠરાવ બુક ચોરી અને ઘરે લઈ ગયા હતા અને મેં પોલીસ ફરિયાદ દ્વારા પણ એ ઠરાવ બુકની માગણી કરી હતી, છતાં મુકેશ પટેલ પાછી લાવ્યા નહીં। અને જે છાત્રાલય ચાલી રહ્યું હતું એમાં કેટલાય સાયન્સ ફેકલ્ટીના ગરીબ પરિવારના બાળકોને હું ભણાવી રહ્યો હતો, તો એ શિક્ષણનું કાર્ય થઈ રહ્યું હતું, એમાં શું ખોટું?